बोल श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अमने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। बरहार पिंड नटवर वपु कर्णयोत कर्णकारम बिप्रद्वादश कनक कपिशम वैजंतीम च मालम रंध्रार वेणुरधर सुदिया पुरुण गोप वृंदे वृंदारण्यम स्वपद रमणम प्राविशद गीत कीर्ति। पुष्टि मार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। वाला वैष्णव, आप सर्वने मारा स्नेह सबर जय श्री कृष्ण। प्रियजनों, આપણે ગઈકાલે જે સત્સંગ કરી રહ્યા હતા પ્રેમ સ્વરૂપ પર, અને પ્રેમની વાત કરતાં કરતાં જ્યારે હૃદયમાં પ્રેમ પ્રજ્વલિત થાય છે ત્યારે આ વાણી બંધ થઈ જાય છે, નેત્ર વાતો કરતા હોય છે, એ વિષય સુધી આપણે વાતો કરી રહ્યા હતા। પ્રિયજનો, ગઈકાલે હું એ નયનની બાબતમાં એક વધાઈ તમને કહેવા જઈ રહ્યો હતો। હું ક્ષમા માગું છું કે મારાથી ચરણ ઊંચા નીચા બોલાઈ ગયા હતા, એટલે પુનઃ એ વધાઈને યાદ કરી આજના સત્સંગની ધારાને આગળ આપણે વધારીશું। વધાઈ હતી શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે। श्री लक्ष्मण सुत नीके गावे, प्रेम विवश है श्री वल्लभ प्रभु नयनन सैनन अर्थ जनावे। दमला प्रभु दास बड़भागी तिनको पुनि पुनि आप सिखावे। प्रगट प्रत्यक्ष यशोदानंदन रसिक सभा में बतावे। वृंदावन रम्यक अमृणी रस कर संपुट को न पावे। आ पद्मनाभ दास जी पद है। श्री आचार्य चरण ना हृदय में એ ભાવ રાખીને પદ્મનાભદાસજી જ્યારે ગાઈ રહ્યા છે કે શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે, શ્રી વલ્લભના હૃદયમાં શું છે અને વલ્લભ શું કરી રહ્યા છે કે પ્રેમ વિવશ હે શ્રી વલ્લભ પ્રભુ। પ્રેમ વિવશ હે શ્રી વલ્લભ પ્રભુ, यहाँ આગળ શ્રી વલ્લભ પ્રભુ। પ્રથમ ચરણમાં શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે, લક્ષ્મણજીના સૂત શ્રી મહાપ્રભુજી છે, અને બીજા ચરણમાં કહે છે કે પ્રેમ વિવશ હે શ્રી વલ્લભ પ્રભુ। તો વલ્લભ પ્રભુ કોણ? ત્યાં આગળ શબ્દાર્થી આપसे કહી રહ્યા છો કે પ્રેમને વશ કોણ છે? શ્રી વલ્લભ, એટલે શ્રી એટલે સ્વામિનીજી, વલ્લભ એટલે વાલા, સ્વામિનીજીના વાલા શ્રી ઠાકોરજી। તો એ યુગલાત્મક સ્વરૂપ, એ ઉભયનું સ્વરૂપ જે આપણા માથે બિરાજે છે, એ સ્વરૂપ કેવા છે? પ્રેમ વિવશ છે, પ્રેમને વશ છે। મેં ગઈકાલે પ્રેમની જે વાતો કરતો હતો એમાં એ પ્રેમને વશ છે, અને પ્રેમને વશ થઈ જાય છે ત્યારે નયન સૈન અર્થ જનાવે। પછી વાલો એ પોતાની જે પ્રેમ જે કરતો હોય છે એ સખીને નયનથી, અને એ નયનથી કેવી રીતના? તો કે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી, આપ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યા પછી નિજ અંતરંગ વૈષ્ણવ સાથે જ્યારે આપ વચનામૃત કરી રહ્યા છો, પણ તે વખતે આપણા નિકટતમ દમલા પ્રભુ દાસ બળભાગી આવા મહદ ભગવતીઓ જ્યારે બિરાજી રહ્યા છે ત્યારે જ્યારે જે વાર્તાલાપ અથવા તો જે વચનામૃત કરી રહ્યા છે એમાં જે રસાત્મક ગૂઢતા જે છે એ નેત્રથી જણાવે છે, અને નેત્રથી જણાવ્યા પછી દમલા પ્રભુ દાસ બળભાગી તિनको પુનિ પુનિ આપ શીખાવે। આ વિશેષ કૃપાની વર્ષા કરો છો આ નિજજનો પર। આ નયનની વાત સુધી આપણો કાલનો સત્સંગ હતો, અને એ જ્યારે પ્રેમ પ્રગટ થાય છે ત્યારે એ નેત્ર જ્યારે વાત કરતા હોય છે તો નયનોની તો એટલી સુંદર પરિભાષા છે, નયનોની બહુ સુંદર પરિભાષા છે। જ્યારે ગોપીના ભાવ કેવા હોય છે? नैनों की करी कोटरी पुतली पलंग बिछाई पलकों की चिक डार के पियो को लिया रे जाए। જ્યારે ઉદ્ધવજી જ્યારે આવે છે શ્રી પ્રભુ ચરણે, જ્યારે ઉદ્ધવજીને ધીરજનો સંદેશો લઈને મોકલે છે ગોપીના વીરને તાપભાવનું શમન કરવા માટે, તો ઉદ્ધવજી કેવા છે? જ્ઞાની ભક્ત છે, પ્રભુના સખા છે। ઉદ્ધવજી એટલા જ્ઞાની ભક્ત છે, અને જ્યારે ગોપીઓ પાસે આવે છે ત્યારે ગોપીઓ સાથે સુંદર વાર્તાલાપ કરશે, અને વાર્તાલાપની અંદર તો ઉદ્ધવજી જ્યારે ગોપીઓ પ્રેમ કી ધ્વજા, ઉદ્ધવજીના હૃદયના ભાવ કેવા થઈ ગયા છે, અને ઉદ્ધવજી શું માગે છે ઠાકોરજી જોડે કે પ્રભુ મને જો કંઈ આપો તો 84 કોષમાં હું તણકલું થઉં, એક ઘાસ જેવું તણકલું થઉં કે જેના પર મારી ગોપીજનોની ચરણની રજ પડે, જેનાથી હું જીવન ધન્ય થાય। કારણ કે ગોપીજનોના ચરણની રજ, એ રજના વાંચું કોઈને નથી મળતી, બ્રહ્માજીને પણ નથી મળી। બ્રહ્માજી પણ યાચક બને છે ગોપીજનોના ચરણની રજ। તો એ ગોપીઓ જ્યારે વાર્તાલાપ થાય ત્યારે કહે છે કે હે ઉદ્ધવજી, તમે કયા કૃષ્ણની વાત કરો છો? અમારો વ્રજનો કૃષ્ણ અમારો તો ક્યાંય ગયો નથી,
કારણ નયનોમાં બિરાજે છે. નયનો કી કરી કોટરી પુતલી પલંગ બિછાઈ પલકો કીચક ડાર કે પીએ કોઈ રિયારી જાય. પોતાના પ્રીતમને નેત્રમાં વસાવી દીધા છે. નેત્રમાં વસાય, જ્યાં નેત્ર કરે છે ત્યાં કૃષ્ણ દેખાય, જ્યાં દેખે છે ત્યાં કૃષ્ણ દેખાય છે. તો કૃષ્ણ ગયો છે જ ક્યાં? અને આજે પણ વાલા વૈષ્ણવ, આજે પણ એ રસાત્મક રસેશ્વર રસિક શિરોમણી શ્રી કૃષ્ણ પ્રભુચંદ્ર શ્રી ઠાકોરજી આજે પણ વ્રજમાં સાક્ષાત લીલાયુક્ત બિરાજે છે. અને એ જ સ્વરૂપ આજે આપણા ઘરમાં પણ એ જ લીલાયુક્ત સ્વરૂપ બિરાજે છે. પ્રભુ ક્યાંય નથી ગયા. પ્રભુ વ્રજ છોડીને ક્યાંય નથી ગયા. તો એ નથી ગયા એનું પ્રમાણ ગોપી આપે છે. ગોપી એનું પ્રમાણ આપે છે કે નૈનો કી કરી કોટરી પુતલી પલંગ. અને આમે કીર્તન પદાવલી તો તમે જો, પિય તોય નૈનન હી મેં રાખું. સખી કહે છે, પિય તોય નૈનન હી મેં રાખું, તેરી એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું. તારા એક રોમની છબી પર હું સમસ્ત જગતને વારી દઉં. પિય તોય નૈનન હી મેં રાખું. આ નયન, આ પ્રેમ હંમેશા પ્રેમીજન અથવા તો જે પ્રભુનો માણસ છે. જો માણસનું વ્યક્તિત્વ ક્યાં દેખાશે? બે જગ્યાએ, એક એના વાણીમાં, એક એના નેત્રમાં. માણસનું વ્યક્તિત્વ સમજી લેજો મારા વાલા વૈષ્ણવ, કે ભગવદીયને માથે કોઈ સિંગડા નથી હોતા કે કોઈ અલાયદા કોઈ સ્વરૂપ નથી હોતું, પરંતુ એક સુંદર પ્રભુના લાડીલા જનને અગર જો નિરખવા હોય, એના વ્યક્તિત્વને જાણવું હોય, એની વાણી અને નેત્ર બયાન કરી દેશે. તો પ્રેમીજનના નેત્ર એવા સુંદર હોય છે, કારણ કે પ્રભુને નેત્રમાં બિરાજમાન કરાવે છે. કારણ કે આપણે ત્યાં પાનનો પ્રકાર પણ આપેલો છે, પાન કરો. તો પાન કેવી રીતે કરે? નેત્રથી પાન કરે. પ્રભુના લાવણ્યામૃત છબીને નેત્ર દ્વારા ઘૂંટડે આપણે નેત્રથી હૃદયમાં ભરાઈએ છીએ. જ્યારે પ્રભુનો રસ નેત્ર દ્વારા આવતો હોય ત્યારે, મેં પહેલાં પણ એક મહાપ્રભુના સત્સંગ વખતે મેં કીધું હતું કે નંદદાસ નંદ કે સર્વ, બહુ સુંદર એક પદ નંદાસજીનું હતું, શ્રી વલ્લભ રસનું કાજે લઈને કર્યું છે. જબ દેખે તબ ચિકને શ્રી વલ્લભ રામદાસજીનું પદ હતું. તો એ પ્રકારે ભગવદીઓના નેત્ર ભગવદ રસ છે, લાલાયિત, બહુ સુંદર સુહામના હોય છે. તો વ્યક્તિત્વ છે, નેત્રની આ એક પરિભાષા છે અને આ પ્રેમનો માર્ગ છે. અને એક વસ્તુ ચોક્કસ, શ્રી ઠાકોરજી, મેં ગઈકાલે કહ્યું, ઠાકોરજી આપણા અત્યાધિક પ્રેમ કરીને આપણા ઘરે બિરાજે છે. અને અત્યાધિક આપણે પ્રેમ કરવાનો છે. એ તો પ્રેમ કરે છે, અને પ્રેમને વશ થઈને આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી સ્વામીજીના એ પ્રેમને વશ થઈ શ્રી મહાપ્રભુજીની કારણેથી આપણા ઘરે બિરાજે છે. અને આપણે પ્રેમ કરો, નહીં તો પ્રભુ કહેવા છે, જ્યાં પ્રેમની કદર નથી ત્યાં પ્રીતમની નજર નથી. જ્યાં પ્રેમની કદર નથી ત્યાં પ્રીતમની નજર નથી. તો વાલા મારા વૈષ્ણવ, મારા વાલાને એવું ન લાગવું જોઈએ કે આગળ મારા પ્રેમની કદર નથી. આપણે એ સમજવાનું છે કે પ્રભુ કેટલો બધો દયાળુ થઈ કૃપા કરી અમારા, કારણ કે આટલો અનંત કોટી વૈભવનો રાજા, વૈકુંઠનો રાજા, જેને સમસ્ત સૃષ્ટિની રચના કરી, એ આપણા રસોડાના ગોખલામાં બિરાજે છે. આટલો મોટો બ્રહ્માંડનો રાજા, આ નાયક આપણા રસોડાના એક 2x2ના ચોકટામાં આપણે પ્રભુને બિરાજમાન, છતાં પણ બિરાજે છે. કેમ? પ્રેમ કરે છે. તો આપણે પ્રેમ કરવાનો, કારણ કે એની પ્રેમની કદર આપણને થવી જોઈએ કે મને એટલો બધો પ્રેમ કરી ઠેઠ ત્યાંથી વૈકુંઠ છોડીને, ગોલોક છોડીને મારા ઘરે બિરાજે છે. એ કદર સહિત એને પ્રેમ કરવાનો છે. કારણ કે આ પ્રેમની જ્યારે નેત્રની વાત આવે છે ત્યારે બહુ સુંદર ભગવદીય તો એટલા સુંદર સુંદર પ્રેમ પર ગાન કરે છે કે રૂપ રતન સૌદા કિયા બીચ મેં નયન દલાલ. પ્રભુની મુખારવિંદી મોહિની સ્વરૂપ એટલું સુંદર છે. એ તો ઠીક છે, હૃદયના ભાવથી આજે નીકળો તો આજે બી એટલો આનંદ આવે છે. અરે એથી વિશેષ હું બીજું કંઈ ન કહી શકું. આપણે લૌકિકમાં મહાભારતની સિરિયલ જોઈએ છે, અને મહાભારતમાં કૃષ્ણનું ચરિત્ર નિભાવનાર જે કંઈ છે નટ, એ જ્યારે કૃષ્ણના શણગાર આભૂષણ સજીને જ્યારે આવે છે ટીવીમાં, તમે જુઓ, એક આદિ ભૌતિક જગતનો એક મનુષ્ય જ્યારે કૃષ્ણ આવેશમાં અને આભૂષણોથી લદાઈને જ્યારે આવે છે, તો એ સ્વરૂપમાં આપણને કેટલો મોહિત લાગે છે. એની મુસ્કાન કેટલી મોહિત લાગે છે. તો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન કેટલા સુંદર હશે. એ સુંદર છે. અને જ્યારે સારસ્વતકલ્પમાં એમની સુંદરતા જેની દ્રષ્ટિ પડી, અથવા તો પ્રભુની દ્રષ્ટિ જેના પર પડી, બસ એનું તો બધું ખલાસ થઈ જાય છે. ન ઘરમાં ચિત્ત લાગે, ન કોઈ જગ્યાએ ચિત્ત ના લાગે, બાવરી અવસ્થા બની જાય છે. કારણ કેવું થાય છે કે રૂપ રતન સૌદા ગયા, એટલો મોહિની સ્વરૂપ છે, એટલો સુંદર છે. એટલે એનું રૂપ જોઈને અંજાઈ ગઈ, હું આકર્ષિત થઈ ગઈ. કારણ કે કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, કે રૂપ રતન સૌદા કિયા બીચ મેં નયન દલાલ.
નૈન દલાલ છે, પ્રેમ થઈ ગયો છે. હવે શું થઈ અવસ્થા હતી? બિરહ બ્યાજ દિન દિન બળ્યો, બેચાનો મન માલ. જ્યારે પ્રેમ થઈ ગયો અને એક વખત પ્રેમ થઈ ગયો અને પછી એ પ્રેમ થયા પછી પ્રેમીનું સ્વરૂપ આપણે પ્રતિપલ ઝંખી આપણી જોડે ને જોડે રહે, આપણી સાથે વાતો કરે, આપણી સાથે ખેલે, આનંદ કેલી કરે, આપણે એ જગ્યાએ. પણ પ્રભુ તો કેવા નાયક છે અને એ જ્યારે નથી મળતા ત્યારે હૃદયમાં વિરહ થાય છે. અને વિરહ બ્યાજ દિન દિન બળ્યો, બેચાનો મન માલ. અવસ્થા એ કે મારું મન તો એ લઈ ગયો. જ્યારે ગોપીઓ જ્યારે ઉદ્ધવજી વાત કરે ત્યારે ઉદ્ધવજીને કહી રહ્યા છે કે હે ઉદ્ધવજી, તમે કયા મનને સમજાવ્યા છે? કયા મનની વાત કરજો? અમારા મનને તમે સમજાવ્યા છે. એક મન હતું वो તો લઈ ગયો, એક જ મન હતું એ તો લઈ ગયો, હવે અમારી પાસે છે તે તમે અમને કઈ સમજાવો છો? તો આ મન બેચાનો મન માલ. તો આ પ્રકારથી પ્રેમની અવસ્થા, આ પ્રેમ, કારણ કે મને પ્રેમ, હું ખુદ પોતે બહુ પ્રેમ શબ્દને એટલો બધો વાલથી એને આનંદ કરું છું કે ઠાકોરજીના માટેની વાત કરી રહ્યા છે. અને જ્યારે પ્રેમની એમાં મારી ગોપીઓ વ્રજભક્તોએ 284 વૈષ્ણવની વાર્તા જો એનો પ્રેમ જુઓ અને એમાંથી કંઈક કણિકા આપણે ચર્વિત કરી આપણા હૃદયને ભરવું છે. અને એટલા માટે અગર જો જગતની વાત કરું તો જગતની વાતમાં જો પ્રકૃતિના ઉદાહરણ આપીને જો કોઈ વાત કરવાની થાય પ્રેમની, તો એવું થાય કે જગત में प्रेम ही है भगवान, जगत में प्रेम ही है भगवान. ઉપર બાદલ નીચે પપૈયા, બધે પ્રેમ કી આન. જ્યારે ઘનઘોર બાદલો આવતા હોય, નીચે પપૈયા ટહુકા કરતા હોય, એ પ્રેમની તાણ જેવું. ઉપર બાદલ નીચે પપૈયા, બધે પ્રેમ કી આન. ઉપર ચંદ્રમા નીચે સાગર લહેરાતે યહી તાન, જગત મેં પ્રેમ હી હે ભગવાન. જ્યારે શરદ પૂનમની રાત્રિ હોય, ચંદ્રમાજી પૂર્ણ ખીલ્યા હોય ત્યારે સમુદ્રમાં ભરતી આવતી હોય છે. तो ऊपर चंद्रमा नीचे सागर लहराते यही तान, जगत में प्रेम ही है भगवान. प्रेम के पंख से पंखी पहुंच जाए हरिधाम, प्रेम के चुंबक से खींच करके उतर आए भगवान, जगत में प्रेम ही है भगवान. પ્રભુનું પ્રેમનું જે સ્વરૂપ છે, પ્રભુ કેવા છે જો એક બહુ સંક્ષિપ્તમાં કહીશ પ્રભુના સ્વરૂપ વિશે. પ્રભુ જેમ મધુમક્ષિકા, જેને આપણે ગુજરાતીમાં મધમાખી કહીએ છીએ, મધુમક્ષિકા અનેકવિધ પુષ્પોના પરાગને પોતાની ચંચુમાં લાવી અને એક જગ્યાએ એકત્રિત કરે છે. મધુમક્ષિકા અનેકવિધ પુષ્પોમાંથી સુમધુર પરાગ લાવીને એક જગ્યાએ એકત્રિત કરે છે અને એકત્રિત કર એટલે એને મધપૂડાનું સ્વરૂપ પ્રગટ થાય છે. મધપૂડો પોતે જ લાવીને તૈયાર કરે છે અને પછી મધુમક્ષિકા શું કરે છે? એને જ લપેટીને રહે છે. તો મારા પ્રભુ કેવા છે? કોટાણુ કોટી વ્રજભક્તોના હૃદયમાં બિરાજતો જે પ્રેમરસ છે, એ પ્રેમરસ જે છે એ પ્રેમરસની બુંદ 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 બુંદ, દરેકના હૃદયની બુંદ જે પ્રેમ છે એ બુંદથી બનેલો રસનો મધપૂડા જેવો છે, સ્વાદિષ્ટ મધુર છે. અને પછી એ પ્રેમીજનો શું કરે છે? એ પોતાનામાંથી જ પોતે સ્વરૂપ બનાવ્યું છે પોતાના પ્રેમનું અને એને જ લપેટીને રહે છે. તો આ છે પુષ્ટિમાર્ગના પ્રભુ. આ પ્રભુ બીજા કોઈ નથી, મારા અંતઃકરણમાં બિરાજતા અનુરાગનું સ્વરૂપ છે, મારા ભીતરમાં બિરાજતા પ્રેમનું સ્વરૂપ છે. અને પ્રેમનું સ્વરૂપ છે, હવે એ પ્રેમનું સ્વરૂપ છે જે મારા ભીતરમાં છે એ જ બહાર છે, હવે એને જ મારે લપેટીને રહેવાનું છે. આ પ્રકારની વાત આમાં પ્રેમથી સમજવામાં આવે છે. કારણ કે જ્યારે આ પ્રકાર છે તો શ્રી આચાર્ય ચરણે પણ એક વધાઈમાં બહુ સુંદર કીધું છે. આપણે એવું થાય કે આ જનકભાઈ આટલું બધું બોલે છે, કહે છે પ્રેમ પ્રેમ પ્રેમ. ના, શ્રી આચાર્ય ચરણે બતાવ્યું છે, મોટા મોટા જે આચાર્ય થઈ ગયા એમને આ બધું કીધું છે. એ હું તમને ખાલી યાદ કરાવું છું કે પ્રેમ આ પ્રકારનો છે, પ્રેમનું સ્વરૂપ આ પ્રકારનું છે. અને આપણે પ્રભુ પાસે જવાનું છે તો કેવી રીતે? પ્રેમના શૃંગાર સજીને આપણા નેત્રમાં, આપણી વાણીમાં, આપણા હૃદયમાં, આપણા આખી બોડી લેંગ્વેજમાં નિતાંત પ્રભુ માટે પ્રેમ પ્રગટ થયો છે. તો એ પ્રકારથી પ્રભુની સન્મુખ જવું છે. શ્રી આચાર્ય ચરણ વધાઈમાં કહે છે, પ્રગટવે માર્ગ રીત દિખાય. આપણે વધાઈ ગઈએ છીએ શ્રી મહાપ્રભુ, પ્રગટવે માર્ગ રીત દિખાય. એમાં એક ચરણ આવે છે કે સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાય. તો આપણે શ્રી ઠાકોરજીને લાળ કેવી રીતે લડાવવાનો છે, પ્રેમ કેવી રીતે કરવાનો છે, એનું સ્પષ્ટ એક જ ચરણ કે સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી. જે વ્રજભક્તોએ પ્રભુનું સેવા કર્યા છે, જે વ્રજભક્તોએ પ્રભુને સેવા કરી છે, સુખ આપ્યું છે અને પ્રેમ કર્યો છે, એ વ્રજભક્તોની રીતે સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દેખાય. તો એ માર્ગની રીત છે
એટલા માટે હું ગોપીઓ અને વ્રજભક્તોને એટલે યાદ કરું છું કે એમને જે રીતે પ્રેમ કર્યો છે અને એ જે રીતે પ્રભુને લાલ લડાવે છે, એ ગોપીઓને દંડવત કરી કે અમારા પર બી એવી કૃપા કરો, અમે પણ એ રીતે અમારા સેવ્યને એ રીતે પ્રેમ કરીએ. માટે આ પ્રેમનો વિષય હતો ગઈકાલનો. એટલે મને થયું કે વધાઈમાં હું જે ચૂક થઈ ગઈ છે મારી નયનની, તો હું એને સુધારીને વૈષ્ણવ સુધી પહોંચાડું. બાકી પ્રેમની વાત કરવા જાઉં અને વૈષ્ણવની વાત કરવા જાઉં, એક સુંદર આપણા હૃદયમાં એવું છે કે આચાર્ય શ્રી મહાપ્રભુના સેવક છે, આપણે કોઈ જેવા તેવા નથી. જો વાલા વૈષ્ણવ સ્વરૂપ જેવું તેવું નથી. વૈષ્ણવ આજે પણ આચાર્ય બાલકો શ્રી મહાપ્રભુના સેવકોની મેળ રાખે છે. અથવા તો કે જે અત્યારે જે નવા બાળકો જે છે આપણા ગુરુ આચાર્ય, આજે માનો કે આપણે કોઈ પણ બ્રહ્મ સંબંધ લીધો હોય પણ એમના પૌત્ર હોય તો પૌત્ર કે મારા દાદાજીના સેવક છે, એટલી મેળ રાખે છે આપણા સ્વરૂપની. અરે ત્યાં સુધી શેઠ પુરુષોત્તમદાસજી હતા. વૈષ્ણવની તો રક્ષા દેવતાઓ કરે છે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આવે છે કે શ્રી મહાદેવજી શંકર ભગવાને એના પોઠિયાને મોકલ્યો પુરુષોત્તમદાસના ઘરની ચારે તરફ કે ભાઈ ચારે તરફ રખેવાળી કરજો, કારણ વૈષ્ણવ છે. તો વૈષ્ણવની કદર તો દેવતાઓ રાખે છે, મહાપ્રભુનો સેવક છે. આપણું સ્વરૂપ આ છે. એટલા માટે કુરબાની જાન હમ તુમ પે નિછાર કરતે હૈ, કુરબાની જાન हम तुम पे निछार करते, हम तुम्हें देखी वल्लभ जिया करते, हम तुम्हें देखी वल्लभ जिया करते, हरदम तुम्हारे चरणों का ध्यान किया करते, हरदम तुम्हारे ही चरणों का ध्यान किया करते हैं, कब पकेगी यह कली ये तका करते हैं. कुर्बानी जान हम तुम पे निछार करते हैं, हम तुम्हें देखी वल्लभ जिया करते हैं, प्रेम वेली को पानी दिया करते हैं. આ સેવા સત્સંગ સ્મરણથી હૃદયમાં જે પ્રેમનું બીજ છે એ અંકુરિત થયું છે. હવે એને સિંચન કરવું છે. પ્રેમ વેલી કો પાણી દિયા કરતે હૈ, કબ પકેગી યહ કલી ये तका करते हैं, हरदम तुम्हारे ही चरणों का ध्यान किया करते हैं, मदमस्त गजराज जीम चुआ करते हैं. જ્યારે ગજરાજ એટલે હાથી જ્યારે મદમસ્તીમાં આવી જાય છે ને, જ્યારે મદમસ્તીમાં એ પોતાની મસ્તીમાં જ્યારે હાથી આવી જાય છે, એનામાં રસનો ભરાવો થઈ જાય ત્યારે એના કપાળમાંથી જીમ ચૂવે છે, રસ ચૂવે છે, નીચે પડે છે કે ભાઈ મદમસ્ત ગજરાજ જીમ ચૂવા કરતે. કોઈ પૂછે આકર મસ્ત, કોઈ પૂછે કારણ કે છે ને પુષ્ટિમાર્ગના પ્રેમી પાગલ હોય અને પાગલોને પછી કોઈ પૂછવા આવે, કોઈ પૂછે આકર મસ્ત ये क्या करते हैं, કોઈ પૂછે આકર મસ્ત ये क्या करते हैं, પિયા આગે કી મંજિલ સાફ કિયા કરતે. અમારે તો પ્રભુની સન્મુખમાં જવું છે. આ પુષ્ટિના પંથમાં અમે પથિક બન્યા છે અને બસ આ પ્રેમથી સવારતા અમારા ભાલાને સુખ દેવા માટે અમારે જવું છે. તો એ પ્રકારની ભાવનાઓનું સેવન કરી આપણે આપણા લાડીલા પ્રભુને જે સુગાનમાં ડૂબવાનું છે. આવો વૈષ્ણવ, એકાદ પ્રસંગ આપણે આજે સુંદર રીતે શેર કરીએ કે આપણે બધાએ જાણીએ છીએ. મેં પહેલાં વ્રજરજ વિશે પણ વાત કરી ચૂક્યો છું. વ્રજયાત્રા કરવા જઈ રહ્યા છે. વ્રજયાત્રા વિશે આપણને બધાને બધી ખબર છે, પરંતુ એક સુંદર નાનો પ્રસંગ કહું જેનાથી આપણા હૃદયને અને આપણા હૃદયમાં બિરાજતા પ્રભુને પ્રસન્નતા આપશે. આ વ્રજ પરિક્રમાનો ઉદ્ભવ ક્યાંથી થયો? જે પ્રાણાલિકા આજે પણ લીલી પરિક્રમામાં આચાર્ય બાલકો પ્રતિવર્ષ એ કાઢે છે, પોતાના નીચચંદ વૈષ્ણવ સહિત ઠાકોરજી સહિત વિવિધ પ્રકારના મનોરથો કરે છે અને 40-45 દિવસના ક્રમમાં 84 કોષની પરિક્રમા થતી હોય. તો પરિક્રમાનો ઉદ્ભવ ક્યાંથી થયો? પરિક્રમાના ઉદ્ભવની સાથે જે આપણે સાજી લીલાના મનોરથ કરી છે, એ આ લીલાના અંતર્ગત સાજી લીલાનો પ્રસવ ક્યાંથી આવ્યો? જે આપણા સેવાકીય મેળમાં છે. સાજી લીલા થાય છે ત્યારે વ્રત ચિત્રનું ચિત્રણ કરવામાં આવે છે. એ પરિક્રમાનો પ્રકાર છે કે પ્રભુ પરિક્રમા કરવા માટે પધાર્યા છે, તો આજે આ વનમાં ગયા, કાલે પેલા વનમાં ગયા, પરમ દિવસે પેલા વનમાં જશે. નિત્યના વનનું ચિત્રણ કરી પ્રભુ એ વનમાં પ્રભુ પધારે, એમ કે પ્રભુની યાદી કરીએ છીએ. તો એ પ્રકારની આપણે સેવાકીય પ્રણાલિકામાં આવે છે. તો એને માટેનો એક સુંદર નાનો પ્રસંગ છે. પ્રસંગ એ પ્રકારથી છે કે નંદ બાવા જે છે એ મર્યાદા પુષ્ટિ ભક્ત છે. આપશ્રીને ત્યાં શાલિગ્રામની સેવા બિરાજતી હતી. તો સતત પ્રભુના પ્રાગટ્ય થતાં પહેલેથી નંદ બાબા શ્રીમદ ભાગવતની કથાને પારાયણ કરાવતા હતા. નિત્યક્રમ પ્રમાણે શ્રીમદ ભાગવતની કથા પારાયણ કરાવે એમનો ટેક હતો અને એ પ્રકારથી એક સતત કરાવતા હતા. એક વખત શ્રી ગર્ગાચાર્યજી આપશ્રી પ્રસન્ન થયા નંદ બાવા પર. શ્રી ગર્ગાચાર્યજીએ કીધું કે નંદ બાવા, આપને ત્યાં 100
શ્રીમદ ભાગવત કથા પારાયણ થયા હતી આપણે ત્યાં શ્રી ઠાકોરજી લાલન સ્વરૂપે બિરાજશે, લાલન સ્વરૂપે પ્રગટ થશે. એવું શ્રી એમના ગુરુ હતા ગર્ગાચાર્યજી. આ ગર્ગાચાર્યજી શ્રી કૃષ્ણના ગુરુ, નંદબાવાના પણ ગુરુ, બહુ આદિ ગુરુ છે ગર્ગાચાર્યજી. અને એ ગર્ગાચાર્યજીએ એ પ્રસન્નતાથી જ્યારે કીધું, પરંતુ સાથે શરત એ મૂકી નંદબાવાને કે બાબા આપણે જીવનમાં 4 તમારે નિયમ પાળવા પડશે. કયા કયા? એક તો કહે કે તમારે શીલ સંયમ જોઈએ, જીવન સંયમી જોઈએ. બીજું કે તમારે જીવનમાં કોઈ એક ટેક હોવી જોઈએ. ત્રીજું તમારે એકાદશી વ્રત કરવા. અને ચોથું 4 ધામની યાત્રા કરવાની. શ્રી ગર્ગાચાર્યજીએ આજ્ઞા કરી કે તમે આ 4 તમારે કરવાનું છે. તમારે ત્યાં શ્રી ઠાકોરજી લાલન સ્વરૂપે પ્રગટ થશે. નંદબાવાએ વિચાર્યું, હા કૃપાનાથ, આપશ્રીની આજ્ઞા છે તો કંઈ નહીં, આપશ્રીની આજ્ઞાનું ઉલ્લંઘન તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય. અને આજે આપણાને ગુરુએ કંઈ કીધું હોય અને જો આપણાને અનુકૂળ ન હોય તો ગુરુ તો કયા કરે, આપણે કંઈ જોવા આવવાનું નહીં. ગુરુએ આજ્ઞા કરી હોય તો એનું પૂરું પ્રમાણિકતાથી પાલન કરવું જોઈએ. નથી કરતા અપરાધ છે. અપરાધ તમને લૌકિક અને અલૌકિક બંનેમાં બાધક બને છે. માટે અગર જો તમારે લૌકિક અને અલૌકિક બંને સુધારવું હોય તો ક્યારેય પણ અગર જો ગુરુએ કોઈ આજ્ઞા કરી હોય તો બને તો પ્રમાણિકતાથી એનું પાલન કરજો. ન થાય તો ગુરુના ચરણોમાં જજો કે પ્રભુ મને આ પ્રકારની બાધકતા છે, હું શું કરું? તો ઉપાય આપશે, પણ ઉલ્લંઘન ન થાય. તો નંદબાએ વિચાર કર્યો કે સારું, લાલનનું પ્રાગટ્ય થઈ જવા દો, આપશે જે કીધું છે એ પ્રકારે કરીશું. અને વિચાર કરતા હતા અને આ પ્રકારથી સમય પસાર થયો. સમય આવી ગયો, લાલનના પ્રાગટ્ય થઈ ગયા. ગોકુલમાં નંદબાવા ત્યાં લાલન પ્રાગટ્ય થઈ ગયા. પછી નંદબાવા તો બાવરા બની ગયા, જશોદા નંદબાવા તો બાવરા બની ગયા. નંદ મહોત્સવમાં એટલા ડૂબ્યા કે કૃષ્ણ ભગવાનની છઠ્ઠી પૂરવાનું ભૂલી ગયા. 1 વર્ષ પર્યંત નંદ મહોત્સવ ચાલ્યો. એટલા બધા એ આનંદમાં એટલા ડૂબી ગયા હતા. અને 1 વર્ષે યાદ આવ્યું કે લાલનની છઠ્ઠી પૂરવાની છે, ત્યારે છઠ્ઠી પૂરી છે. તો કહેવાનું તાત્પર્ય કે જ્યારે પ્રભુમાં અતિરેકતાના આનંદમાં નંદબાવા તો ત્યાં સુધી ભૂલ્યા. આમ સમય પસાર થતાં લાલન 5 વર્ષના થઈ ગયા. અને એક વખત શ્રી નંદબાવા પોતાના ઉદ્યાનમાં બિરાજી રહ્યા હતા. એકાંતિકમાં પોતે બિરાજતા ગુરુના વચનોની યાદી આવી કે ગુરુના વચન હતા કે મારે જીવનમાં શીલ સંયમ રાખવું, ટેક રાખવી, એકાદશી વ્રત કરું, 4 ધામની યાત્રા કરવાની. નંદબાવા તો પહેલેથી વિચારતા કે મારા જીવનમાં ટેક તો છે, હું શ્રીમદ ભાગવતની કથાનું પારાયણ કરાવું છું, એકાદશી વ્રત તો હું કરું છું, અને શીલ સંયમતા તો મારામાં છે જ. હવે રહ્યો 4 ધામની યાત્રા કરવાનું. નંદબાવાના મનમાં વિચારો, 4 ધામની યાત્રા. અત્યારે તો બધી સુખ સુવિધાઓ, સગવડો, રસ્તાઓ, આ તે બધું છે, પણ તે વખતના જમાનામાં 4 દિશામાં 4 તીર્થો, 4 ધામની યાત્રા કરવી, તે પણ પગપાળાથી કરવાની હોય. અનેકવિધ પ્રકારના પ્રકૃતિના અવરોધોને સહન કરવાના હોય. માર્ગમાં પડતી તમામ અસુવિધાઓને સામનો કરી અને પછી એ યાત્રા કરવાની હોય છે. તો નંદબાવા વિચાર કરે કે અગર જો ગુરુની આજ્ઞાનું, લાલન તો 5 વર્ષના થઈ ગયા છે, હવે ગુરુની આજ્ઞાનું જો પાલન નહીં કરું તો ગુરુનો અપરાધ પડશે. એમની આજ્ઞાનું મારે પાલન કરવાનું છે. જીવનમાં 3 તો વસ્તુ પાડી છે, 4થી 4 ધામની મારે યાત્રા કરવા જવું પડશે. પોતે પોતાના શીલ તરફ, પોતાના જોયું છે, શરીર તરફ સક્ષમ છે, અને સક્ષમ હોવાથી પોતે વિચાર કર્યો ચાલો જેટલી પણ આદિ વ્યાધિ ઉપાધિના અવરોધો આવશે તો યાત્રા તો કરી શકીશ. પરંતુ પ્રકાર છે, નિયમ છે, યાત્રા સજોડે થાય. યાત્રા હંમેશા પતિ પત્ની સજોડે કરાય તો એ ફલાત્મક રહે છે. નંદબાએ વિચાર કર્યો કે 4 દિશાની યાત્રા કરવાની છે અને યાત્રાનો તમામ અવરોધો તો હું પાર કરી શકીશ, પરંતુ જશોદાજીને જોડે લઈને જવાનું છે. માનો ઘડી પર એ પણ વિચાર કર્યો કે જશોદાજી પણ હું સાથે હોઈશ તો એ પણ સહન કરી અને 4 ધામની યાત્રા તો કરશે. પરંતુ જશોદાનો જે વાત્સલ્ય ભાવ, જશોદાનો જે પ્રભુ તરફનો જે ભાવ હતો, પ્રેમ હતો, વિચાર કર્યો કે જશોદાજી એક પલક પડે એટલો સમય બી લાલાને દૂર થવા નથી દેતી. એ જશોદા લાલા વગર 4 ધામની યાત્રા કરવા માટે નહીં આવે, અને જો આવશે તો લાલનને સાથે લેશે, અને જો સાથે લેશે વિચાર આવતાની સાથે નંદબાવા ઢગલો થઈ ગયા. અરે રે, મારો આટલો સુકોમળ લાલન અને આ 4 ધામની યાત્રાનો ભયંકર અવરોધો, એટલું બધું ત્યાં આગળ એ રીતે મુશ્કેલીઓમાંથી જવાનું, મારો આટલો કોમળ લાલનને લઈને કેવી રીતે જઈશ? લાલનનું શું થશે? ત્યાં પોતે હતાશ થઈ, પોતે નિરાશ થઈ ઢગલો થઈ ગયા. આ બાજુ આ પ્રકાર સિદ્ધ થઈ રહ્યો છે. એક બાજુ અહીં આગળ એક પ્રકાર એ પણ છે, ગોપાષ્ટમીનો દિવસ છે.
ગોપાષ્ટમીને દિવસે શ્રી ઠાકોરજી કૃષ્ણ કનૈયાએ ગોપાષ્ટમીને દિવસે યશોદા મૈયાને કીધું, મૈયા મોકો ગૈયા ચરાને જવાનું હે, મોકો ગૈયા ચરાને જવાનું હે. તો હંમેશા જીવનો બે હટ છે ને, હટાગ્રહ, એનાથી આપણે ઝૂકી જવું પડે, એક બાલ હટ અને એક સ્ત્રી હટ. તો લાલન સ્વરૂપે આજે હટ કરી છે મૈયાને. મૈયા વિચાર કરે, મારો આટલું સુકુમાર લાલન, આ લાલનને લઈને કેવી રીતના આટલી મોટી મોટી ભયંકર સિંગડાઓવાળી મોટી મોટી ગાયોને ચરાવવા કેવી રીતે જશે? છતાં પણ વાત્સલ્ય પ્રેમ ઝૂક્યો છે પ્રભુ આગળ. મૈયાએ આજ્ઞા તો દીધી છે, ગોપાષ્ટમીનો દિવસ છે, સાત શિંગાર કર્યા છે પ્રભુને, પરંતુ પ્રભુને એકલા તો જવા ન દે, એટલે બલદાઉ ભૈયાને પણ સાથે તૈયાર કર્યા છે. નંદ બાવણે ત્યાં 9 લાખ ગાયો હતી. 9 લાખ ગાયોના દોણા દુવાતા હતા, અને એ 9 લાખ ગાયોને લઈ પોતાના અંતરંગ બાળ સખાઓ બલદાઉ ભૈયા અને ગાયોને લઈને ચરાવવાનો ક્રમ શરૂ થયો ગોપાષ્ટમીના દિવસથી. ઠાકોરજીની આ લીલા એટલી અત્યાધિક સુંદર છે કે પ્રભુ નંદાલયમાં જે વ્રજભક્તો હતા એ લોકોને સંયોગ રસનો આનંદ તો આપી જ રહ્યા હતા, પરંતુ જે વનમાં પુલિંદિનીઓ વ્રજ વનિતાઓ હતી, જેઓને પ્રભુ માટેનો એટલો બધો વિરહ હતો, એટલો બધો વિરહ હતો, અને આજે પણ ઉત્થાપન ભોગ એનો જ આવે છે, એટલો બધો વિરહ હતો. એ વિરહનું, એ તાપનું શમન કરવા માટે, એમને સંયોગ રસનું દાન દેવા માટે પ્રભુએ ગૌચારણ લીલાનું મિસ કર્યું, અને મિસ કરી અને આ પ્રકારની ગોપાષ્ટમીના દિવસે આપ શ્રી નિત્ય ગૌચારણ કરવા માટે પધારે. ગૌચારણ કરવા માટે જ્યારે પધારે છે ત્યારે ગાયો 2 પ્રકારની હોય છે. પુષ્ટિ ગાયો હોય છે અને પુષ્ટિ મર્યાદા ગાયો હોય છે. જે પુષ્ટિ મર્યાદા ગાયો છે અને બલદાઉ ભૈયા ચરાવે છે, અને પુષ્ટિ ગાયોને લઈને કૃષ્ણ ભગવાન ચરાવે. અલગ અલગ પ્રકારની રોજ અલગ અલગ વનમાં જાય પ્રભુ, અને અલગ અલગ વનમાં જઈને ગૈયા ચરાવે, પોતાના અંતરંગ સખાઓ ગાયોને ચરાવે. પ્રભુ તો બહુ સુંદર લીલા કરે. પ્રભુ એ વ્રજ વનિતાઓ પુલિંદીઓના મનોત પૂર્ણ કરે, અને નિત્ય પ્રભુ ગૌચારના મિસથી વનવિહાર લીલામાં વધારે. વનવિહાર લીલા જો ઘણી વખત હું વચ્ચે વિક્ષેપ આપું છું, પરંતુ ઘણી વખત એવું હોય છે કે આપણે સર્વ વૈષ્ણવો ગ્રંથોનું વાંચન કરતા હોય, આચાર્ય બાળકોના વચનામૃત સાંભળતા હોય, અને આચાર્ય વલ્લભકુળ બાળકોના જ્યારે વચનામૃત સાંભળે, કારણ કે આપણી એક મનોવૃત્તિ, આપણા માનસિકપણું એક એવું છે કે આપણે બધા ભણેલા ગણેલા બુદ્ધિશાળી, એટલે આપણે પ્રમાણમાં જઈએ છીએ. આજે આચાર્ય બાળક કોઈ વાત કરે ને તો બસ બરાબર છે, પ્રમાણભૂત છે. કેમ કે ગાદીપતિ આચાર્ય કહે છે, એટલે પ્રમાણમાં. અને કોઈ ભગવદી વૈષ્ણવ કોઈ તમને ભગવદ ગીરાનું વાતથી કોઈ સુંદર કોઈ રસ્તો બતાડે, કોઈ વાત કરે તો સંશય થાય કે આ કહે છે સાચું હશે, ખરેખર એવું હશે. આ પ્રકારની આપણી એક માનસિકતા છે બધાની. અને આચાર્ય બાળકોને તકલીફ શું છે કે આચાર્ય સ્વરૂપે બિરાજે છે, અને જગતના સમસ્ત જીવોને બોધાત્મક વાણીથી જે કંઈ પીરસવા જોઈએ એ મર્યાદામાં જ આપે છે. સ્વતંત્રતા તો વૈષ્ણવ છે, સ્વતંત્રતા વૈષ્ણવને છે, બાકી બધાને સ્વતંત્ર. આચાર્ય બાળકોને તો બંધન હોય છે, એમને એક મેળમાં રહી અને જે પ્રકારથી જે વચનામૃતથી જે કહેવાતું એ જ કહે છે. માટે ઘણી વખત વૈષ્ણવો જે પ્રભુની 284 વૈષ્ણવની વાર્તામાં ગુણ રસાત્મકતા હોય કે કીર્તન પદાવલીમાં રસાત્મક, તો વૈષ્ણવ પોતે પ્રગટ કરે છે, કારણ કે અંતઃકરણમાં પ્રમેયાત્મક ભાવ જે પ્રગટ થશે એ પોતે એનું ચર્વણ કરી અને સત્સંગના માધ્યમથી વૈષ્ણવો સુધી પહોંચાડે છે. તો એમાં વૈષ્ણવોને ઘણી વખત એવો સંશય થાય કે આ ગપગોળા છોડતો હશે, કે બીજા, હું નહીં, બીજા બધા વૈષ્ણવ બધા કે ગપગોળા છોડતા. નહીં, એવું નથી હોતું. દરેકના હૃદયમાં પ્રભુ બિરાજે છે. અને આ કોઈ બોલ શિવા જ્યારે વૈષ્ણવ જ્યારે કંઈ કહે છે ને, એ વૈષ્ણવ નથી કહેતું, એ તમારા હૃદયમાં બિરાજતા પ્રભુને જે લેવું છે ને એ એના હૃદયમાંથી પ્રભુ કળાવે છે, આ ઠાકોરજી કળાવે છે. એ પ્રકાર હોય છે. એ ભાવ રાખી શ્રવણ કરવું. હા, તમને કોઈ 56 વ્યંજન કે અનેકવિધ વ્યંજનની થાળ તમને આપે, એમાં રોટલી, શાક, મિષ્ટાન બધું જ હોય, ધરે પણ રૂચે સો લીજીએ. તમને જે ભાવતું હોય એ જેમાંથી લો. સત્સંગના માધ્યમમાં શ્રવણ કરવું, પરંતુ આપણા ભાવને અનુરૂપ લાગે એ ગ્રહણ કરવું, ન લાગે નહીં લેવું. એ પ્રકારથી આપણે શ્રવણ ભક્તિમાં રહેવું જોઈએ. જો કૃષ્ણદાસ મેઘનની વાર્તા જો, કૃષ્ણદાસ મેઘન વાર્તા કહેવા જઈશ તો પછી આ પ્રસંગ રહી જશે. કૃષ્ણદાસ મેઘન જ્યારે શ્રી મહાપ્રભુજી અંતરંગ વૈષ્ણવને અનેકવિધ ગૂઢ લીલાની રસાત્મક લીલાઓનો વાર્તાલાપ કરે, સુંદર રીતે છનાવટથી, બહુ સુંદર. અને કૃષ્ણદાસ મેઘન સાંભળે અને બીજે દિવસે એ જે તે બધા વૈષ્ણવને એનો સત્સંગ કરી અને એ લીલા રસપાન કરાવે. કોઈક વૈષ્ણવ આવીને કીધું ત્યાં આગળ આચાર્ય શ્રી મહાપ્રભુજીને કે કૃપાનાથ, આ તો બધી તમે જે કહો છો લીલાઓ બધી બધાને કહી આવે છે. જ્યારે જેને સાંભળ્યું એને કહેવા આવ્યો, કૃષ્ણદાસ મેઘનને બોલે કે વૈષ્ણવરાજ શું કહે છે? તો કે પૂછો એને, મેં કાલે શું પ્રસંગ કીધો છે પૂછ્યું. તો કે ખબર નહીં, કે બોલતા હતા ખરા પણ ખબર નહીં. તો
તો કહેવાનો તાત્પર્ય ભાવ પ્રકાશમાં શ્રી હરાયજી એવું સમજાવે કે અનધિકારી આગળ તમે ગમે તેટલું બોલશો, એનો અધિકાર નથી તો એને સમજ પડે નહીં, એના હૃદયમાં સ્થિર થવાનું જ નથી. અને ભગવદ્ ગુણાનુવાદનો જે રસ પ્રગટ થતો હોય છે એવું ન સમજશો કે સામે અધિકારી છે કે અનધિકારી, કોઈ નથી. પણ યમુનાજી તો ધારણ કરવાવાળા છે. સાક્ષાત શ્રી યમુનાજી એ પ્રભુના રસને ઝીલવાવાળા છે, ચાહે અધિકારી હોય કે ન હોય. તો ઘણી વખત એવું બનતું હોય છે. એટલે એ ભાવથી વૈષ્ણવ સ્વતંત્રતાથી ભગવદ્ ગુણાનુવાદનું ચરવણ કરી વૈષ્ણવ સુધી પહોંચાડતા હોય છે. જ્યારે આચાર્ય બાળકોને એક મેળે હોય છે. આ એક પ્રકાર મારી પોતાની ખુદની સમજ છે અને પૂજ્યો વલ્લભકુળ બાળકને આ પ્રકાર છે. એટલે એ પ્રકારથી જ્યારે કોઈ વૈષ્ણવ સાથેના સંઘમાં કંઈ પ્રાપ્ત થતું હોય તો સમજીને લેવું. ઠીક છે, પ્રસંગ રહી જશે. આપણો પ્રસંગ હતો કે જ્યાં ગોપાષ્ટમી ચરાવવા જાય છે ત્યાં વનમાં વન વિહાર સ્વામીજી સાથે શ્રી ઠાકોરજી કરતા હોય છે. નિત્યનો ક્રમ હોય છે. કંસનો ઉપદ્રવ તો ઘણો બધો હતો. ઠેઠ પ્રભુનું પ્રાગટ્ય થતાં પહેલાં દેવકીના 8 ગર્ભને કંસે હન કર્યા છે. અને ત્યાર પછી જ્યારે ગોકુળમાં પ્રભુ પ્રગટ થઈ ગયા છે તો કૃષ્ણને મારવા માટે અનેકવિધ બાળકોનો વધ કર્યા છે. આ ક્રમ ચાલતો કંસનો ઉપદ્રવ હતો. એક વખત બછરાસુર નામનો અસુર હતો. એ અસુરને કંસે મોકલ્યો હતો અને ગાયનું સ્વરૂપ ધારણ કરી અને પ્રભુની ગાયોના ટોળામાં એ પ્રવેશ કરી ગયો પ્રભુનો વધ કરવા માટે. ઠાકોરજી તો સમજી ગયા, કારણ કે છે ને મેં પહેલાં કીધું નેત્ર બધું પ્રગટ કર્યું. એ ગાયો હતી, ગાયોમાં જે નેત્ર પ્રભુ સમજી ગયા તો અસુર છે. હા, અસુર છે, બછરાસુર અસુર આવ્યો છે. પ્રભુ એનો વધ કર્યો. વધ કર્યા થકી વધ તો થઈ ગયો. ત્યાર પછી પ્રભુ પોતાના નિત્યક્રમ પ્રમાણે વનમાં શ્રી પ્યારીજી સાથે એકાંતિક લીલામાં આનંદ કરવા માટે જઈ રહ્યા હતા. પ્યારીજી સન્મુખ છે, પ્રભુ પધાર્યા છે, પરંતુ પ્યારીજી એમને સ્પર્શ કરવા નથી દેતા. પ્યારીજી કહે છે, મહારાજ આપ છોવાઈ ગયા છો, આપ મને સ્પર્શ નહીં કરી શકો. પ્રભુ કહે છે, મેં ક્યાંથી છોવાયો? નિત્યક્રમ પ્રમાણે હું આવ્યો છું. તો કે નહીં, આપે ગૌહત્યા કરી છે. ઠાકોરજી કહે છે કે પ્યારીજી એ તો અસુર હતો, મેં અસુરનો વધ કર્યો. તો પ્યારીજી કહે છે ભલે અસુર હતો, ગાયનું સ્વરૂપ હતું ને એટલે આપણે ગૌહત્યા લાગે. પ્રભુ ચિંતા કરે કે શું કરવું હવે મારે. પ્યારીજીને કહે છે, હે પ્યારીજી, હવે આપ જ મને કોઈ ઉપાય બતાવો કે હું આ અપરાધમાંથી મુક્ત થઉં. પ્યારીજી કહે છે કે તમે 4 ધામની યાત્રા કરો. 4 ધામની યાત્રા કરશો તો અપરાધમાંથી મુક્ત થશો. અહીં આગળ એકાંતિક લીલા, પ્રભુ અનેકવિધ લીલાઓ કરી રહ્યા છે અને પ્રભુ આ લીલા વનમાં થઈ છે અને પ્રભુને પણ 4 ધામની યાત્રા કરવાનું એક સુઆયોજિત કારણ ઊભું થયું છે. અને આ બાજુ નંદ બાવાને પોતાને ગુરુના વચનને યાદ આવતા એમને પણ 4 ધામની યાત્રા કરવાની છે. ઠાકોરજીએ 4 ધામની યાત્રાનું પ્યારીજીએ કીધું છે ત્યારે પ્રભુએ 4 તીર્થોના દેવતાઓ 4 તીર્થોને બોલાયા છે, આજ્ઞા કરી કે તમે આ દિવસોમાં આ 4 માસમાં લીલી પરિક્રમા આ બધા જ તીર્થો આગળ બિરાજશો, પરિક્રમા કરવાની છે. હર્ષોલ્લાસથી આનંદ થઈ ગયો તીર્થોને. તો તીર્થોના જે આધિભૌતિકના આધિદૈવિક જે દેવતાઓ એમને આનંદ થઈ ગયો, પ્રભુને શરણે જવાનું છે. એક બાજુ આ પ્રકાર સિદ્ધ થયું, આ બાજુ નંદ બાવા ચિંતાતુર અવસ્થામાં છે. ઠાકોરજીનો એક સખો મધુમંગલ નામનો હતો. એને રાત્રે સ્વપ્નમાં શ્રી નારાયણ ભગવાને જતાવ્યું કે નંદ બાવાને ધૈર્યતા આપી એમને કહેજો કે તમે આગળ 84 કોષની લીલી પરિક્રમા કરશો તો તમારા 4 ધામની યાત્રા થયા બરાબર થઈ જશે. 4 ધામના તીર્થો ત્યાં આગળ બિરાજશે. શ્રી ઠાકોરજી મધુમંગલને સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી. સવાર થયું, મધુમંગલ નંદ બાવાના ભવનમાં આવ્યું છે. નંદ બાવાને ભગવત સ્મરણ કરી નંદ બાવાને કહે છે, હે મહારાજ આપ ચિંતા ન કરશો, મને શ્રી ઠાકોરજી સ્વપ્નમાં આ પ્રકારની આજ્ઞા કરી છે. નંદ બાવા એક બાળકના વચનને કેવી રીતે માની લે? નંદ બાવા વિચાર કરે. મધુમંગલ પુનઃ યાદ દેવડા કે નહીં, મને મારા પ્રભુએ આજ્ઞા કરી છે કે તમે લીલી પરિક્રમા કરજો, આપ ચિંતાનું કોઈ કારણ નથી. નંદ બાવા કહે છે, હે મધુમંગલ હું કેમ કરીને માનું? જો મર્યાદા પુષ્ટિ ભક્ત પ્રમાણ માંગે, હું કેમ કરીને માનું? અગર જો સાક્ષાત શ્રી ગંગાજી ત્યાં પ્રગટ થાય તો મેં માનું કે 4 દિશાના તીર્થો ત્યાં બિરાજે તો હું લીલી પરિક્રમા કરું. મધુમંગલ પ્રભુ પર વિશ્વાસ રાખી અને ભક્તની વાણીનું પાલન તો પ્રભુ કરતા જાય છે, કરે જ છે. અનાયાસે બી કોઈ ભક્તના હૃદયમાંથી કોઈ ઉદ્ગાર નીકળી ગયા હોય, કોઈ વચન નીકળી ગયું હોય, કોઈને કોઈ એવા આશીર્વાદ આપી પ્રભુ એના પૂરા કરે છે. પ્રભુ એના વચનનું મેળ રાખે, ભક્તનું વચન મેળ રાખે. જુઓ તમે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહનું વચન રાખવા માટે શ્રી ઠાકોરજી પોતાની પ્રતિજ્ઞા તોડી. ઠાકોરજી ભક્ત વત્સલ છે, એ ભક્તોના પ્રેમને વશ છે. ત્યાં આગળ મધુમંગલે પોતે પ્રભુ પર વિશ્વાસ રાખીને કીધું, હા નંદ બાવા ચોક્કસ પધારશે. આ પ્રકારના વચનથી બંધાઈ
નંદ બાબાએ નગરમાં એલાન કર્યું, જેને પણ આ લીલી પરિક્રમામાં જોડાવું હોય એ સમસ્ત મારી સાથે જોડાઈ જાય. અહીં આગળ નંદ બાબા, જસોદાજી, શ્રી ઠાકોરજી, કૃષ્ણ ભગવાન, અનેકવિધ પ્રકારના ગોપ ગોપીઓ, સખીઓ, વ્રજભક્તો, કારણ કે પ્રભુ વગર કોઈ નથી રહેવાના. જ્યાં પ્રભુ ત્યાં બધા. અને પરિક્રમા કરવા માટે પ્રયાણ કર્યું છે. વિશ્રામ ઘાટ પર આવ્યા છે. વિશ્રામ ઘાટ પર આવ્યા છે. આ બાજુ કંસના દિવાનની પત્ની ચંદ્રાવલીજી, જેના સ્વજનો એના ભાવને અનુરૂપ ન હતા એવા શાસ્ત્રીમાં રહેતી હતી, અને એના સ્વજનો એવા ન હતા, એનાથી એ યાત્રામાં જોડાવ્યું નહોતું. અને જોડાવ્યું નથી, એના હૃદયમાં વિરહ હતો કે પ્રભુ 40-45 દિવસો યાત્રા કરશે, હું કેમ કરીને પ્રભુના મુખારવિંદની ઝાંખી વગર કેવી રીતે રહીશ? રુદનાત્મક પ્રકારની સ્થિતિમાં હતાશ થઈને વિરહ કરી રહી હતી. અહીં આગળ વિશ્રામ ઘાટ ઉપર શ્રી ઠાકોરજી અને નંદ બાબા અને સમસ્ત વ્રજભક્તો હકડે ઠઠ વિશ્રામ ઘાટ પર ભીડ જામી છે. અહીં આગળ યમુનાજીના સ્તુતિ વંદના કરે છે. અહીં આગળ સ્તુતિ સ્તોત્ર ઇત્યાદિનું વાંચન થયું છે. સંકલ્પ લીધા છે. સંકલ્પ લઈ અને કહેવાય છે, ઇતિહાસ એવું કહે છે, 1.25 લાખ દૂધની ધારા કરી છે. યમુનાજીમાં 1.25 લાખ દૂધની ધારા કરી છે. આખી યમુનાજી સફેદ 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 થઈ ગઈ છે. અને જોવે છે તોય ગંગાજી તો પધારતા નથી. સંકેતાત્મક પ્રકારથી નેત્ર દ્વારા મધુમંગલ તરફ દ્રષ્ટિ કરે છે. મધુમંગલ સમજી જાય છે. મધુમંગલ કહે છે, મહારાજ આપ યમુનાજીની સ્તુતિ વંદના કરો, ચોક્કસ ગંગાજી પધારશે. અહીં આગળ સ્તુતિ વંદના થઈ છે. અને યમુનાજીમાંથી 16 વર્ષના સુંદર સફેદ વસ્ત્રધારી એવા શ્રી ગંગાજી સાક્ષાત પધાર્યા, હાથમાં શ્રીફળ લઈ નંદ બાબાને. આપણે ત્યાં એક મેળ છે, કોઈ પરદેશ જતું હોય કે કોઈ પણ તો આપણે શ્રીફળ આપીએ છીએ, એક શુભ સૂચક છે. કોઈ પણ સારા કાર્યમાં આપણે શ્રીફળ આપતા હોય. આગળ પરિક્રમા નીકળવાની છે, એના માટે શ્રી ગંગાજી સાક્ષાત નંદ બાબાની સન્મુખમાં આવ્યા છે શ્રીફળ લઈ. નંદ બાબાનો વિશ્વાસ બેસી ગયો કે ચારે ધામના તીર્થો આગળ બિરાજમાન છે. પરિક્રમાની શરૂઆત થઈ છે. આ બાજુ ચંદ્રાવળી વિરહ કરે છે. પ્રભુ અંતર્યામી ભક્તોના હૃદયનું જાણવા વાળા છે, કારણ કે પ્રભુ પણ પ્રેમ કરે છે. પ્રભુએ લલિતાજીને બોલાવી અને સંદેશો મોકલ્યો છે ચંદ્રાવળીજી પાસે. ચંદ્રાવળીજી પાસે પત્ર લઈને ગઈ છે. ચંદ્રાવળીજીના આંખમાંથી ટપ 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 અશ્રુપાત થઈ રહ્યા છે. વાલાએ સંદેશો મોકલ્યો કે હે ચંદ્રાવળીજી સખી, તમને જેટલો વિરહ છે એટલો મને પણ વિરહ છે, પણ આપ લખીર ચિંતા ના કરશો. હું વ્રજયાત્રા કરી રહ્યો છું, આપ વ્રજ ચિત્રણ કરો, વ્રજ ચિત્રણ સાજીનો મનોરથ કરો, ભોગ ધરો, પરિક્રમા કરો. હું નિત્ય શયનમાં આપને નિત્ય શયનમાં હું તમને દર્શન દેવા આવીશ. આ પ્રકારના પ્રભુએ વચન મોકલ્યા. અહીં ચંદ્રાવળીજીએ સાજીનો મનોરથ કર્યો છે. સાજીનો હું બને ત્યાં સંક્ષિપ્તમાં જાઉં છું, કારણ કે સમય બહુ થઈ ગયો. સાજીનો મનોરથ કર્યો છે. મનોરથ કરી પ્રભુના દર્શન પામે છે. લલિતાજી સમસ્ત મનોરથને ત્યાં આગળ દર્શન કર્યા છે. અને એ પ્રકારથી લલિતાજી પોતે પોતા વૃષભાનંદની રાધાજી પાસે જઈ રહ્યા છે. દૂરથી લલિતાજીને આજે એટલા બધા પ્રસન્ન છે, 2 પગની 4 પગે કૂદતા એ રીતે એટલા પ્રસન્નતાથી આવતા જોયા. રાધાજીએ પૂછ્યું છે કે હે લલિતે, આજે એટલા બધા શું પ્રસન્ન છે? આપને એવું તો શું મળી ગયું છે આટલા બધા પ્રસન્ન છો? લલિતાજીએ સમસ્ત વૃત્તાંત કીધો છે કે ચંદ્રાવળીને ત્યાં આ રીતનો મનોરથ થયો છે. એના દર્શનનું આખું વર્ણન કર્યું છે. અને વર્ણન થતાની સાથે સ્ત્રીનો સહજ સ્વભાવ ઈર્ષ્યાનો. રાધાજીને તો ચંદ્રાવળીજીએ મનોરથ કર્યો. પોતાની 16,108 યુથ હતા. એક યુદ્ધમાં કરોડો સખીઓ હોય. 16,108 યુદ્ધને એલાન કર્યું કે જાઓ ચમેલી વનમાં, આજે આપણે ત્યાં ફૂલની સાજીનો મનોરથ કરીએ. ચંદ્રાવળીજી શું મનોરથ કરી દીધી? ફૂલની સાજીના મનોરથનો એલાન કરી દીધું. 16,108 જે યુથ હતા એની સખીજનો ચમેલી વનમાં ગઈ છે. ચમેલી વનમાં ફૂલ છૂટવા માટે ગઈ છે. ત્યાં આગળ પ્રભુ છે. જો પ્રભુ અનેકવિધ જગ્યાએ લીલા કરતા હોય છે, એમ પહેલાં પણ કીધું, ચતુર્વિધ પ્રકારની લીલા કરે. વનમાં લીલા કરે, નંદાલયમાં લીલા કરે, પ્યારીજી સાથે બી લીલા કરે, ગોલોકમાં બી લીલા કરે, અને આપણા ઘરમાં લીલા કરે. પ્રભુ સ્વરૂપ એક હોવા છતાં એકી સમયે અનેક જગ્યાએ લીલા કરતા હોય. અહીં ઠાકોરજી હતા. ઠાકોરજીએ જોયું કે એક તો ફૂલોની સુંદરતા અને એમાં ગોપીઓના મુખારવિંદની સુંદરતા. પ્રભુએ કે હું તો આ માગનો માલી મેં છું, મારી આજ્ઞા તો લો, કોને પૂછીને ફૂલ તોડવા આવ્યા છું? જો કીર્તન પદાવલીમાં ગાશો તો આ બધો વૃત્તાંત એમાં હોય છે કીર્તનો. ત્યારે સખીજનો આવીને કીધું છે પ્રભુ આ તો રાધાજીનો મનોરથ છે. આ પ્રકારનું આખું વર્ણન કર્યું ફૂલની સાજીનું. અને પ્રભુ વિચાર કરે, મારા વગર મનોરથ કરે? પ્રભુ કે હું પણ આવીશ. ત્યાં સખીઓ કીધું પુરુષનો નિષેધ છે, સ્ત્રીઓનો મનોરથ છે. પ્રભુ વિચાર કર્યો. પ્રભુ ચતુર છે. આજ પ્રભુએ શ્યામા માલનનું રૂપ ધારણ કર્યું. ફૂલના સુંદર શિંગાર બનાવી છાપમાં ધારણ કરી બરસાનાની રંગ ગલીઓમાં પુકાર કરતાં કરતાં પસાર થઈ રહ્યા છો. અને કોક સખીએ જોયા શૃંગાર, અને શ્યામા સખી કેટલી સુંદર શોહાય. અને પછી નંદગાવણી
અને ખબર પડતાની સાથે રાધાજીને ત્યાં સંદેશો આપવા માટે ગઈ કે નંદગામની શ્યામા સખી આપને સુહાવ્યા ફૂલના શૃંગાર લઈને આવી છે. જ્યાં નંદ બાવાને ત્યાંથી ગોકુળથી આવી છે એમ કીધું. ત્યાં તો રાધાજીનો આનંદ એટલો કે મારા શાસ્ત્રી પક્ષમાંથી આવી છે, જાઈને તુરંત તેડી લાવો. આગળ સખીઓ પધરાવવા માટે આવ્યા છે. પ્રભુ આજે શ્યામા સખીનું સ્વરૂપ ધારણ કર્યું છે. આપ પધાર્યા છો. આજે પ્રભુએ શ્રી સ્વામીજી શ્રી રાધારાણીના ચરણસ્પર્શ કર્યા, કારણ કે આપ તો સ્ત્રી વેશમાં છો. રાધાજીના ચરણસ્પર્શ કર્યા, પાઠ પર પધરાયા. અત્યાધિક પ્રસન્નતાથી રાધાજી શ્યામા સખી સાથે અનેકવિધ પ્રકારના વાર્તાલાપો કરી રહી છે. ત્યાંના ક્ષેમ કુશળ પૂછી રહી છે, કનૈયા વિશે બધું ઘણું બધું વાર્તાલાપ કરી રહી છે. અને અંતમાં જ્યારે કહે છે રાધાજી કે સખી હવે તું આવી ગઈ છે ને, તો આજે મનોરથ છે, એ મનોરથ જોઈ, એ મનોરથના દર્શન કરી પછી તું જજો. પ્રભુને તો આ જોઈતું જ તું, ઠાકોરજી તો એ મનોરથમાં સામેલ થતું જ. એટલે પ્રભુ પણ ત્યાં રોકાયા છે. અહીં આગળ ફૂલની સાજીનો મનોરથ કર્યો છે. 56 કોટની સાજી થઈ છે તૈયાર. અને આપણે ત્યાં આગળ સાજી લીલામાં છેલ્લે દિવસે એ શ્યામા સખીનું ચિત્રણ આપણે કરીએ છીએ. એ ઠાકોરજી છે, એ શ્યામા સખી. અને પછી જ્યારે ભોગ ધરીને જ્યારે પરિક્રમા કરી રહ્યા છે રેગડીએ, મારા રાધાજીના હૃદયમાંથી એ શબ્દ ઉદ્ગાર ગયા, આજ મારો શ્યામ હોત તો. જ્યારે એ વિરહ થયો પ્રભુનો, આજ મારા શ્યામ હોત તો, જ્યાં એ શબ્દનો ઉદ્ગાર પ્રગટ થયો, પ્રભુએ તત્ક્ષણ માલાનું સ્વરૂપ ત્યજી અને પોતે પોતાના મૂળ સ્વરૂપથી પ્રગટ ત્યાં થયા છે. અત્યાધિક આનંદ થયો છે, બડો મનોરથ કર્યો છે, હર્ષોલ્લાસ જય જયકાર થયો છે. તો સાજીનો ઉદ્ભવ ત્યાંથી થયો છે. અને અહીં આગળ પરિક્રમા કરી ઠાકોરજી સમસ્ત જગ્યાએ ત્યાં લીલી પરિક્રમા કર્યા પછી જ્યારે પુનઃ પાછા સ્વામી સાથે વનમાં મળવા માટે જાય છે, આનંદ કેરીની લીલા કરવા માટે, ત્યારે પ્યારીજી પુનઃ કહે છે, ના પ્રભુ, હજુ આપ અપરાધથી મુક્ત નથી થયા. તો કે કેમ? હું ચારે ધામની યાત્રા કરીને આવ્યો છું. તો કે નહીં, તમે ગંગાજીમાં સ્નાન નથી કર્યું. ગંગાજી, ઠાકોરજી કહે, ગંગાજી તો મારું ચરણોદક કહેવાય, કારણ કે ગંગાજી પ્રભુના ચરણમાંથી પ્રગટ થયા છે અને યમુનાજી હૃદયમાંથી દ્રવીભૂત સ્વરૂપ છે. એ તો મારું ચરણોદક છે, હું કેમ કરીને સ્નાન કરું? પ્યારીજી કહે છે કે હું મહારાજ ન જાણું, આપ સ્નાન કરીને આવો તો અપરાધમાંથી પૂર્ણતઃ મુક્ત થયા ગયો. શ્રી ઠાકોરજી મનમાંથી ગંગા પ્રગટ કરી છે, માનસી ગંગા. આપણે જ્યારે ગોવર્ધન પૂજા કરીએ છીએ ત્યારે કહીએ, બડે નન કો આગે દે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આવત. એમાં ચરણ કહે છે, માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ ધોરી કો નાવત. એ માનસી ગંગા, આપણે જ્યાં ગોવર્ધનની પૂજા થાય એમાં જે પ્રભુને સ્નાન કરે એ માનસી ગંગાથી સ્નાન કરે. એ માનસી ગંગા પ્રગટ કરી, પ્રભુએ સ્નાન કર્યા અને પ્રભુ સુખેથી પ્યારીજી સાથે લીલામાં પ્રવૃત્ત થયા છે. આ પ્રકારથી જે ક્રમ થયો કૃષ્ણ પ્રભુ વખતનો, જે લીલી પરિક્રમાનો એ ક્રમ થયો. જ્યારે એ પરિક્રમા પતી ગઈ ત્યારે સમસ્ત ચારે દિશાના તીર્થોને પ્રભુએ આજ્ઞા આપી, તમે તમારા સ્થાન પર વાસ કરો. બધા જ તીર્થોના દેવતાઓ આવીને પ્રભુના ચરણે વળગે, હે પ્રભુ, હવે તમારા સાનિધ્યથી અમને કેમ કરીને દૂર કરો છો? હવે અમે ના જઈએ. પ્રભુ કહે છે કે નહીં, સ્થાનનું મહાત્મ્ય ઘટી જશે, પરંતુ તમને વરદાન આપું છું કે આ લીલી પરિક્રમામાં તમે બધા જ ચારે દિશાના તીર્થો ત્યાં આગળ વ્રજમાં વાસ કરશો. એ પ્રકારની આજ્ઞા કરે છે. કારણ વૈષ્ણવજનો, આ ચારે દિશાના તીર્થોમાં સમસ્ત જનસૃષ્ટિ જે જાય છે એ કેવળ પાપથી મુક્ત થવા માટે, પોતાના પાપ ત્યાં આગળ ધોવા જાય છે. અને મારા ચારે દિશાના તીર્થોમાં એ પાપ મૂકીને આવે છે. તીર્થો એમને પાવિત્રતાનું દાન આપે છે. જ્યારે પાપથી ભરેલા તીર્થો મારા વ્રજમાં આવીને જ્યારે લીલી પરિક્રમામાં વાસ કરે છે, ત્યારે મારા વાલા વૈષ્ણવો, એ જ્યારે આચાર્ય ગુરુકુળ જે પરિક્રમા કરે છે ત્યારે આપણે કુંડોમાં સ્નાન પાન ઇત્યાદિ જે કરીએ છીએ, આપણા ચરણ જ્યાં પડે છે તીર્થો પર, એ સમસ્ત તીર્થોમાં રહેલા જે પાપો છે ને, એ તીર્થોના પાપો આપણા સ્પર્શથી મુક્ત થાય છે અને તીર્થો પુનઃ પાછા પવિત્ર થઈ પુનઃ પાછા ચારે દિશામાં જાય છે. આ વૈષ્ણવતાનું સ્વરૂપ, આપણા વૈષ્ણવનું સ્વરૂપ કેવું છે તે પ્રકારથી લીલી પરિક્રમાનો ક્રમ ત્યાંથી પ્રગટ થયો છે. અને આજે પણ આચાર્ય વલ્લભકુળ બાળકો આ પ્રકારનો ક્રમ જાળવી રાખ્યો છે. અનેકવિધ વનોમાં જઈ અનેકવિધ પ્રકારના પ્રભુના મનોરથોનું સાજન કરી અને ત્યાં આગળ આ પ્રકાર સિદ્ધ કર્યો છે જે ઠાકોરજીએ કર્યું હતું. આ પ્રકારની લીલાનો આજના દિવસે સમયની અવધિ થઈ ગઈ છે. પ્રેમ પરથી વાત કરતાં કરતાં પ્રસંગ મને યાદ આવી ગયો અને પ્રસંગ આ પ્રકારથી છે કે આપ સર્વના હૃદયમાં બિરાજતા પ્રભુ, અગર જો આ સુહાયો હોય, આપસેના સર્વના હૃદયમાં પ્રસન્નતા હોય, તો પુનઃ જ્યારે સાજી લીલાનો મનોરથ આવે કે લીલી પરિક્રમા કરવા જવાનું મન થાય, તે આ પ્રસંગ આપણા હૃદયમાં આવે, આનંદ થાય. બસ એ જ ભાવો મારા વાલાના ચરણોમાં સમર્પિત કરી વિનમું છું. અસ્તુ.